ગળતથી ડોન માર્ગનું નિરીક્ષણ કરતા બાંધકામ વિભાગના અધિકારીઓ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાના સૌથી ઊંચા શિખર અને પર્યટક સ્થળ એવા ડોન ગામે પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભીડ ઉમટતી હોય છે। ત્યારે ડોન તરફ જતા પહાડી અને ઘાટવાળા 8 કિલોમીટરના માર્ગને વધુ લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ભાવેશભાઈ પટેલ તથા તેમની ટીમને વિશેષ મુલાકાત લઈ આ માર્ગનો યાતાયાત અવિરતપણે ચાલુ રહે તે સુનિશ્ચિત કર્યું હતું। આહવાથી ચિંચલી રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા ગડદ ગામની પંચાયત હસ્તકના 8 કિલોમીટરના આ ઘાટ માર્ગમાં વાહન ચાલકોને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માર્ગ અને મકાન વિભાગના લશ્કરોએ રોડ સાઇડના ઝાડી ઝાખરા દૂર કરવા સાથે રોડની સાઈડે થયેલા વરસાદી ધોવાણ, રોડ ઉપર ધસી આવતા પથ્થરો અને વૃક્ષના થડ ડાળીઓ હટાવવાની કામગીરી તથા ભૂસ્ખલનની શક્યતાવાળા વિસ્તાર વળાંકોમાં વાહન ચાલકોને ખાસ કોઈ મુશ્કેલી અનુભવી ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર સમસ્તામાં માર્ગ સુધારણા અને બ્રિજોના નિરીક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પણ સતત માર્ગો અને પુલોની દેખરેખમાં રહી રહ્યું છે। રિપોર્ટર વિનોદ પવાર, DN ન્યૂઝ ગુજરાતી। અમે નવસારીથી આવ્યા છીએ। અમે ડોનની વિઝિટ કરી હતી। રસ્તા સારામાં સારા છે ને એને નેચરલ રસ્તાની એકદમ સુવિધા સારી છે। ડાંગના એવા ઘણા બધા ગામડા, ઇન્ટિગ્રેટ ગામડા, નાના નાના ગામડા, જેમ કે આપણે વેશ કાટરી છે, બહાર જંગલ છે, જેમ કે સાપુતારા છે, પછી ગલકુંડ, ઘણા એવા રસ્તા છે, બધા સારા છે અને રોડની સેફટી પણ સારી છે, રોડની કન્ડિશન પણ સારી છે। ચોમાસા દરમિયાન આટલા સારા રોડ મળવા બહુ મુશ્કેલ છે અને ડાંગ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ ખૂબ જ સારી રીતે ને ખૂબ જ મહેનત કરીને બધા